રાધે રાધે મિત્રો, જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. અને હવે હું જે ક્લાયન્ટનું કામ કરું છું એની લાઈવ પ્રોસેસ કરીને બતાવવાનો છું. એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. એટલે હવે આ ઓફિશિયલ વેબસાઇટ તમારે તમારા મોબાઈલમાં ઓપન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે હવે સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને આ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે, ત્યાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અથવા તો તમે નો યોર યુએએન ઉપર ક્લિક કરી અને એમાં આધાર કાર્ડની ડિટેલ એન્ટર કરી અને તમારો યુએએન નંબર મેળવી શકો. એટલે જેવો યુએએન નંબર એન્ટર થઈ જાય એના પછી આ બોક્સમાં તમારે પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો. અને હવે જો તમે પીએફનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી લેવાનો. અને ઓટીપી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલે હવે મેં ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લીધો. એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એટલે પછી એમાં ઈ નોમિનેશનનું એલર્ટ જોવા મળી ગયું. અને તમે ઓનલાઈન કેવી રીતે ઈ નોમિનેશન કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે, એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે હવે અત્યારે આપણે ઓકે ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો. અને હવે જો તમારે એ જોવું હોય કે કઈ બેંકની કેવાયસી તમે કરેલી છે તો મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને તમારે જોઈ લેવાનો. એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લઉં. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ તમારે કરવી પડે. એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી અને વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી એમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનો. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે અત્યારે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર નથી કરવાનું. કારણ કે જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ એપ્લાય કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે હું જે ક્લાયન્ટનું કામ કરતો હતો એમને 30,000 રૂપિયા ઉપાડવાના છે એટલા માટે 30,000 એન્ટર કરી લઉં. અને પછી એમાં નીચે એડ્રેસ એન્ટર કરવાનો છે એટલા માટે આપણે લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી લઈએ.
અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી સિટીમાં તમારે સિટીનું નામ એન્ટર કરી અને પછી 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને હવે ઘણા લોકો મોબાઈલમાં પ્રોસેસ કરતા હશે તો તમને ઓટોમેટિકલી એડ્રેસ આવી જાય તો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનો અને એડ્રેસમાં એવું જરૂરી નથી કે તમે આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે જ એડ્રેસ એન્ટર કરો. એમાં તમે તમારું કરંટ એડ્રેસ એન્ટર કરી અને પછી ક્લેમ કરી શકો. એટલા માટે હવે મેં એડ્રેસ એન્ટર કરી લીધું. એના પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં. એના પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે જો તમારે તમારી જૂની કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના હોય તો એ કઈ રીતે તમે ટ્રાન્સફર કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે એ વિડીયો તમે જોઈ લેજો. એટલે હવે મેં ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લીધું. એટલે હવે ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આપણે જે પણ ક્લેમ કરેલો છે એ ક્લેમની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે લિંક ઉપર ક્લિક કરી અને વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારા બધા પીએફના રૂપિયા ઉપાડવાના હોય અથવા તો પીએફનું પેન્શન ઉપાડવાનું હોય એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો.